ગાંધીનગર મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય સ્વર્ગવાસી પાલાભાઈ નારાયણદાસ પરમારની જન્મ શતાબ્દી નિમિત્તે ઉમા સમાજ ભવન સેક્ટર 12 ગાંધીનગર ખાતે ભવ્ય સ્મૃતિ સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમાજના 500 થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સ્વર્ગવાસી પાલાભાઈ પરમાર માત્ર લોકપ્રતિનિધિ જ નહીં પરંતુ સમરસતા, વિકાસ અને સમાજ સેવાના પ્રણેતા હતા। મોકાસણ ગામમાં પ્રથમ વીજળી લાવવાનું ઐતિહાસિક કાર્ય તેમણે કર્યું। અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ અધ્યક્ષ કિરીટ સોલંકી અને મુખ્ય અતિથિ તરીકે રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। સમાજ માટે શ્રેષ્ઠ કાર્ય કરનાર આગેવાનો અને નિવૃત્ત સત્તાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું। દલિત સમાજના નેતાઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ રીતે સ્વર્ગવાસી પાલાભાઈ નારાયણદાસ પરમારની યોગદાન અને સંઘર્ષને સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ અને કાર્યક્રમ ગૌરવસભેર સમાપ્ત થયો।